આહાહા કેસર કેરી લાઈ ગ્રુપમાં ફોટો પાડીને નાખ દો બધાને પેલા હું ખાવા માંડી હતી હાલો કોની જીભ લબલબ થાય છે ઝાંખી તારી જીભ લબલબ થાય છે તો હાલ કેરી ખાવા સુગંધ કેવી અસલની છે મીઠી કેવી છે કા તાલાડાની કેરી એટલે કેરી બાકી બધી બેરી એ સોનલબેન નવરા થઈ ગયા એવી ભોભરા નાકવાળી ફટ સુગંધ આવી જાય એ જલપાબેન આવો ઓહો સોનલબેન તો કેરી ખાય છે આવો ને તમે ચાખો અમારા તાલાડાની સ્પેશિયલ કેસર કેરી હા તાલાડાની કેરી સરસ આવે છે સોનલબેન હું એટલે તમને બોલાવી હતી કે તમારે લેવા આવું છે કેરીન બોક્સ ત્યાં તો તમે ખાવ છો ના રે ના અમારે તો ગામડે થઈ તમારે લેવી હોય તો કહેજો ને હા તો સોનલબેન મારા માટે 2 બોક્સ મગાવી લ્યો ને ભાવ શું છે ભાવ તો અલગ અલગ હોય જલપાબેન આની પહેલા હતા એના 1500 હતા પછી એવી એના 1400 હતા અટાણે એવી એના 1300 છે હા તો જે હોય વાંધો નહીં લઈ લેજો ને સોનલબેન પણ 2 બોક્સ રાખ દેજો હો ને હા તે કાંઈ વાંધો નહીં એ સોનલબેન એક કામ કરો ને બધાને પૂછી લ્યો ને સોસાયટીનાને ઓર્ડર લખાવી લે તમારી પાસે ને ઈ બાને તમારો બિઝનેસ એ થઈ જાય હા ઈ વાત હાસી હો તમારી સારું આવજો સોનલબેન કેરી તો સાકતા જાઓ એ નાના બોક્સ આવે ને ત્યારે જ ઈ વાત હાસી કા લઈને સેરેનાને પૂછી લો ની પ્રમાણે ઓર્ડર મગવી લો અમે આ રિક્ષાવાળા લઈને આવે છે 1500 ના 1600 ના ખોખા વેચે છે તો હું 1300 માં વેચું તો મને તો પ્રોફિટ થાય ને ગામડે આપણે વધીને 1200 ની કે 1100 ની પડે તો 200 રૂપિયા તો મળ્યા ને મને હાલ ને સંજયને પૂછી હાલો કેસર મેંગો આવી ગઈ છે તારાડાની હાલો 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 કેસર મેંગો કેરી આવી તાર મમ્મી બોલાય હું મારી મમ્મી બોલાય આવું તાર મમ્મી આવે છે હમે તું એ ભાઈ કેમ આપી કેરી 1200 રૂપિયા હે 1200 રૂપિયા કેટલા કિલોનું બોક્સ છે ભાઈ 10 કિલાનું છે ને કાંઈ ના ઘટે કેસર મેંગો હે તાલાડાનું અચ્છા એવું છે ફળ જોવા દ્યો જી જોઈ લ્યો બેન તમારે ખુલ્લું જ છે એ મમ્મી લઈ લે ને કેલી મને કેવું મન થયું હે કે હા બાપા ફળ તો મોટું છે એ ચંપા કાકી કેવી છે કેરી ફળ તો સારું છે ને 1200 રૂપિયા કે છે કેસર મેંગો સોનકીનો કઈક મેસેજ આવ્યો તો ગ્રુપમાં કેરીનો કઈક 1300 રૂપિયા ભાવ કીધા એને એ ચંપા કાકી એટલે જ કહું છું કે 1200 રૂપિયાનું બોક્સ દે છે 10 કિલો ને જોઈ લો ને ફળી સારું છે ને પાકું છે તો સોનલબેન પાસેથી 1300 રૂપિયામાં શું લેવી આ 1200 નું બોક્સ મળે છે ચંપા કાકી ને ઈ પાકું છે હા લઈ લ્યો બેન આમાં કાંઈ વાંધો નથી A1 કેરી છે કેસર મેંગો છે કાંઈ નહીં ઘટે મમ્મી લઈ લે ને એક બોક્સ એ ભાઈ મને એક બોક્સ આપી દો ચંપા કાકી હું તો લઈ જ લઉં છું સોનલબેને ના પાડ દઈશ મેં એને કીધું 2 બોક્સ રાખો પણ 1300 રૂપિયા છે તો પછી આ 1200 મળે છે તો ઈ જ લેવાય ને વાત હાચી શેરલી તારી એ ભાઈ મને એક બોક્સ દઈ દે ને એ હા હાલો કેસર મેંગો એ ભાઈ અલ્યો પૈસા અમાર બેના 1200 2400 એ હા તમારા રૂપિયા લઈ દો ઘરે જઈને પરબારા પછી મને ભૂલાઈ જાય હા ચંપા કાકી કાંઈ વાંધો નહીં કેસર મેંગો તાલાડાનો જ છે ને હા બેન જો એમાં સિંહ દોયરો હાલો તાલાડાનો કેસર મેંગો લે ચંપા ભાભી એને ચંપા કાકી તો ખોખું લઈ લીધું કેરીનું સુગંધ તો અસલ આવે છે એલી કેરીમાં હા એટલે ચંપા કાકી મેં તમને બોલાવ્યા સોનલબેન તો 1300 રૂપિયા કહેતા હતા આપણી પાસેથી આ 1200 માં મળી ગયું બોક્સ સારું જ કહેવાય ને લે પણ એ 1300 રૂપિયામાં કેરી કેવી હાઈ ક્લાસ અપાવવાની હતી હું આ જલપાબેન એવા જ છે ઊંધી ખોપરીના 1200 રૂપિયામાં જોયું ને એટલે લઈ લીધું આ ભલે ભાઠે ભરાય બહેણીની સકડાની લઈ લીધી છે ને ગમે એની કેરી અજાણ્યાની ભલે ભાઠે ભરાય મારે શું છે સિંહ દોરેલ હોય ખોખામાં એટલે કઈ તાલાડાની કેસર જ હોય એવું ના હોય એટલે બધા મામા રમાડે છે તો હું સન કે આપણી પાસે હો વધારે લેતી હતી હવે પૂછીને કહેજે તો અમારે કંઈક લઈ આવ્યા અગાઉ 1200 માં તો શું મારે હમણાં ઘરે જઈને મેસેજ કરીને કહી દેવું છે કે મારી કેરી હવે ના રાખતા મેં લઈ લીધી છે કઈ દસ વેલા હાલ રમીએ એલા કેરી જોઈને મને ખાવાનું મન થઈ ગયું હું કેરી ખાતો આવું હું મારી મમ્મીને કહું લઈ લે હાલો 2 ખોખા તો વયા ગયા હજી બીજા 2 વયા જાય એટલે મોજ આવી જાય મમ્મી તને કહું છું હાલો તાલાડાની કેસર મેંગો હું છે રાયડો નાખતો મને કેરી આવી હું ભાવ છે ભાઈ 1200 રૂપિયા 10 કિલાના તાલાડાની કેસર મેંગો 1 નંબર મેંગો છે લઈ લ્યો ઓહો 1200 રૂપિયા હે બેન 1200 તો કાંઈ ના કહેવાય બીજા બધા 1300 ને 1400 લે હે અને અહીંયા તમને ઘર લગી પૂગી જાય કેસર મેંગો એટલે લઈ લ્યો 1200 માં હમણાં જ ઓલા 2 બેન લઈને ગયા ક્યાં છોકરાને ખબર છે તમારા સિંટુ મમ્મી ને ઓલા ચંપાબા એવું છે ઈ બે લઈ ગયા કેટલામાં 1200 માં દીધી કે હા 1200 માં જ આપણે બીજો ભાવ જ નહીં ઠાકો મને દઈ દયો એક આલ્યો ભાઈ પૈસા એ હા બીજા કોઈને લેવી જ મોકલો હાલો તાલાડાની કેસર મેંગો એ ભાઈ શું છે મેંગોનું 1200 રૂપિયા બેન 10 કિલો કેસર મેંગો તાલાડા અચ્છા 10 કિલો ને તાલાડાની છે હા સિંહ પર દોરેલો છે હા હો 1200 રૂપિયા એમ ને કઈ ઓછું થશે ના બેન ઓછું નહીં થાય તમારા શેરીના 3 શેર લઈ ગયા તમે લઈ લ્યો સારું મને આપી દયો ને એક આલ્યો ભાઈ પૈસા ઓકે
એક દીમાં રાતોરાત કેરી પકવી નાખી ને 4-5 બોક્સ તો વૈયાઈ ગયા. હજી કપી જાય તો મજા આવી જાય. હલો તલાડાની કેસર મેંગો, હલો તલાડાની કેસર મેંગો. કેસર મેંગો નો શું ભાવ ભાઈ? 1200 રૂપિયા કાકા. 10 કિલોનું બોક્સ છે ને કેસર મેંગો હે તાલાડાની. લઈ લ્યો. પાકું લાગે. હો પાકું હો, જઈને સીધી સુધારીને ખાવાની જ. શું કરું, લઈ લો. લાય ને આમ તો સંપા કહેતી હોય ને કોઈ દી કાંઈ લઈ આવ્યા નહીં, આજ લઈ લો. લઈ લ્યો કાકા. વિચારોમાં હમણાં જો રિક્ષો ખાલી થઈ જાય. તમારા શેરીના 4-5 જણા તો લઈ જ ગયા. ઠાવકું દઈ દે એક. અલ્યો. અરે ભાઈ પૈસા. હા રેડી. હાલો કેસર મેંગો. હાલો હવે થોડીક જ બાકી રહી. આ બધા લઈ લઈએ એટલે મારું કામ પૂરું. રાતો રાત કેરી પકવી ને સારા રૂપિયા કમાઈ લીધા મેં. તાલાડાની તો સેય નહીં, ખાલી ખોખું ચોટાડી દીધું છે તોય આ બધાને એમ લાગે કે તાલાડાની છે. હાલો કેસર કેરી. હા. એક્સક્યુઝ મી, શું છે આ કેરીનું? ખાલી 1200 રૂપિયા 10 કિલોના ને તાલાડાની કેસર મેંગો છે. આ લઈ લ્યો બેન. ઓહ નાઈસ, પાકી છે. હા લઈ લ્યો ઘણા લઈ ગયા. હવે બસ થોડાક જ બોક્સ છે. ઓકે, મને 2 બોક્સ આપી દો. આજો પૈસા. હા રેડી. આ સોસાયટીમાં તો ઘા બોક્સ વેચાઈ ગયા. જલસા પડી ગયા. ધીરુ, વાહ ધીરુ, તારી બુદ્ધિ એટલે એમ હો. હલો કેસર મેંગો. ઓહ કેસર મેંગો. કેમ આપ્યો છે બોક્સ ભાઈ? 1200 રૂપિયા બેન, લઈ લ્યો. ફ્રોમ તાલાલા. તાલાડાની છે? હા તાલાડાની જ છે કેસર. જો સિંહ દોયરો. હા ઓકે, મને 2 બોક્સ આપી દો. 1200 કયા ને? હા બેન. અલ્યો બેન. ભાઈ QR કોડ આપો તો. અલ્યો બેન. Received 1200. ગેલી. એ ભાઈ ઓનલાઈન કર્યા છે, થઈ ગયા. હા મેસેજ આવ્યો ને હમણાં ગીલી વાળો, ઈ મારો જ મેસેજ છે. અચ્છા ઓકે. હવે સેલું ખોખર્યું. આ કોઈ જડી જાય ને મુર્ગો તો એને દઈને હું ભાગું. થઈ ગયો માલા માલ આજનો દી. એ ભાઈ કેરીનું શું? આવો બેન. કેરીના હા 1200 રૂપિયા. લઈ લ્યો. જો સેલું ખોખું જ વધ્યું છે પછી કેતા નહીં રહી ગયા. કેસર મેંગો તાલાલા? હા તાલાડાની જ છે. જો સિંહ દોયરો. ઓકે. અલ્યો બેન. QR કોડ આપો તો. અલ્યો બેન. 1200. ગીલી થઈ ગયા હો ભાઈ. આ ગીલી શું બોલે? ઈ મારા મેસેજ આવે છે. સારું હાલો. હા સાહેબ તો બધાય ખોખા વહી ગયા. સિંહ દોરેલો દેખાડીને તો બધાય લઈને વયા ગયા. હવે શું કરું? ગામડેથી કેરી મગવું કે ના મગવું? કાંઈ નહીં, મગવા દે ને. પૂછી લો પપ્પાજીને શું ભાવશે. આ બધાએ ભલે ને લઈ લીધી. કાંઈ નહીં, બીજા કોઈ ઘરાક તો આવશે ને. મારા હારા શું કરતા હશે? લાઈને ફોન કરી લો. હલો, જય શ્રી કૃષ્ણ. શું કરો? શું કે ગરમી કેવી છે? હા અહીંયા એમ જ છે. શું કે કેરીના શું ભાવ છે? ઠીક. હા આપને 1200 માં જ પડે છે. હા બરાબર. કાંઈ 1300 વેચું ચાલે કા? 100 રૂપિયા તો આપણું કમિશન હોય ને. હા ટિકિટ ભાડું ના જોઈ. હા થોડા ખોખા મોકલી દો ને. હા મેં એમ તો સંજયને કીધું તું, એને તમને કર્યો ને ફોન? હા ભલે, જય શ્રી કૃષ્ણ. હાલો લેવી હશે આવશે. સારું હાલ સોનકી, બધાએ ગ્રુપમાં મેસેજ નાખી દઉં. હાલો ખુશ ખબર, તાલાડા ગીરની પ્રખ્યાત કેસર કેરી આવી ગઈ છે. ભાવ 1300. ઓર્ડર માટે સંપર્ક કરો www.sonkey.com. નંબર છે 52525552. હાઈધું તું તોય 52. બધા ગ્રુપમાં કહી દીધું છે, નંબરે મોકલી દીધા છે એટલે આ ફેરા બધા સંપર્ક કરશે. જલ્પાબેનનો મેસેજ આવ્યો. સોનલબેન મારા 2 બોક્સ લેવાના હતા, એ કેન્સલ કરી નાખજો. અમારે ટિન્ટુના પપ્પા લઈ આવ્યા છે બોક્સ. ખોટી નહીં જો, મારા સામે લઈને જતી હતી પાછી કે ટિન્ટુના પપ્પા લઈ આવ્યા. ભલે ભાઠો ભરે, મારે શું છે? લઈ લ્યો બેન. તરબૂચ તાજા મીઠા. ના થેન્ક્સ, કેરી આવી ગઈ છે ભાઈ ઘરે. એ ચિંટુ જમી લે તો. ના મારે ન જમવું. છાન મને જમી લે ને. ના મારે ન જમવું. શું છે ખબર છે તને જમવામાં ચિંટુ? ના તે ઓલું કારેલાનું શાક કરેલું, મારે ન જમવું. હવે રસપુરી કર્યા છે ચિંટુ, આમ જો તો ખરી પેલા પ્લેટમાં. હે હા ક્યારની પાછળ ફરું છું પ્લેટ લઈને, જો ને આમ રસ ને પૂરી છે. મમ્મી તો વેલું કહેવાય ને, મને એમ કે કારેલાનું શાક છે એટલે હું ડરતો હતો. અરે તરબૂચ લઈ લ્યો તરબૂચ. અહીંયા તો લગભગ કેરી ખાવાનું ચાલુ થઈ ગઈ છે ભાઈ, એટલે તરબૂચ લાગતું નથી તમારું અહીંયા વેચાશે. હાસી વાત છે બેન. હું વેસાવા એવું ઠેક તરબૂચ. હું હાલે જલ્પાબેન? એ સોનલબેન કાંઈ નહીં, બસ જો આ ચિંટુ જમતો નતો તેની પાછળ હું ફરતી હતી થાળી લઈને. રસપુરી બનાવ્યા છે. રસ છે એકદમ મીઠો. કેટલાનું ખોખું લીધું? એ સોનલબેન 1200 રૂપિયાનું જ આવ્યું, 10 કિલોનું. ને ઈ તમારા તાલાડા ગીરની જ. તમે તો 1300 રૂપિયા કહેતા હતા ને, અમને તો 1200 રૂપિયામાં જ મળી ગયું સોનલબેન.
હારું તે ખાવ ને. આ બનાવ્યો છે રસ જો કેવો સરસ છે. એમાં સિંહ દોરેલો હોય એટલે ગીરની હોય એવું કઈ પાકું ના હોય. અટાણે ઘણાય મામાય બનાવતા હોય, ભેળસેળ વાળું આવતું હોય. ખાવ પોતે ખાવ, બીજું હું તમને 100 રૂપિયા મારા મૂંઘા લાગતા હતા, કાંઈ વાંધો નહીં. એ સારું છે ને બેન, આવજો. હાલો ને આમ ખાવા ગુડાવ ને. હમા સારા જોયા રાખે કયું ના. ખાવાનું ટાણું થઈ ગયું, બાર થયા કહો કે હાલો ખાવા. ને ન્યા થૂકતા નહીં, માવડી ડોલ રાખી એમાં થૂકજો. આ તો થૂ થૂ કર્યા રાખે. જાઓ હાલ હાથ ધરજો. હું બનાવ્યું? કેરીનો રસ, પૂરી ને અથાણું. શાક નથી કર્યું ને? ના ના, તમે કહેતા હતા કે અથાણું છે, એટલે નવું તાજું બનાવ્યું તે અથાણું હાલશે. હું કહું રસ પૂરી તો શાક શું કરે, અમે મારું મોડું થઈ ગયું છે. એમ કે ને મોડું થઈ ગયું તું. મેં તને કીધું નતું કે હું કેરીનું ખોખું લઈ આવ્યો, તું તારી રીતે ગોતી લીધું? ના રે ના, હું જ લઈ આવી, મને જ ખબર હોય ને. અરે હું લઈ આવ્યો, હું તું લઈ આવી. તમારો સમાચારમાં ધ્યાન છે ટાણે. એ સાંભળો, કેરીનું ખોખું હું લઈ આવી છું. એ કેરીનું ખોખું હું લઈ આવ્યો, કોઈને કેતી નહીં. ક્યાં દેખાડો જી. ઈ વા સેટી હેઠે મૂક્યું મેં. હાય હાય, હું લઈ આવી કેરીનું ખોખું. કાંઈ વાંધો નહીં, બે ખોખા ખાઈ જાઉં, બીજું હું. હા, બે ખોખા, બે જણા બે ખોખા કેદી ખૂટે. વાતુડી ના થતા પાછા કેય ની ઘરે આવીને કે ખોખું લઈ આવ્યો. મને એમ થયું કે આજ કેરીનું ખોખું લેતો જાઉં, નવીન ચીજ કહેવાય ને. વળી તું અમે કાવકા નાખ્યું, કોઈ દી કાંઈ તાર કાકા લઈ આવે નહીં. આજ વળી હું કેરી લઈ આવ્યો, તોય કાવકા નાખે. પણ મેં આજ સવારમાં રિક્ષાવાળા આવે ને તેન પાસે લઈ લીધું. તમે ક્યાંથી લીધું? મેં રિક્ષાવાળા પાસેથી અહીં બાયણે નાકે ઊભો હતો. મેં એની પાસેથી જ લીધું, 1200 માં ગોયડું. તમને કેટલામાં દીધું? મને 1200 માં જ દીધું, કે મારા માસીનો દીકરો થોડો થાય. હું એની પાસેથી જ લઈ આવી. એને ના કહેવાય તમારે સંપા બેન લઈ ગયા કે નહીં, પૂછાય નહીં તમારે? સંપા મોદીની બેન રહી ને, તે તને બધે વરતતા હોય. જાવ ને હવે એક ખોખો કોકને દેવું જોઈએ. બે માણસ થી કેદી ખોટાડી લેવું, એમ કરીને કોકને દઈ દેવું, વેચી દેવું. અટાણે તો ખાઈ લે રસ પૂરી. રસોસા મીઠો છે હો. આંબો સોનકી કેવું કર્યું કે 1300 રૂપિયા ખોખું વેચું છું, તમારે કોઈ જોતું હોય ને તો કહેજો. આ રિક્ષાવાળો 1200 દઈ ગયો, સારું ના કહેવાય? સોનકી તો આપણી પાસે 100 વધારે લેતી હતી, પછી કોઈ ના લીધું એની પાસેથી, બધા રિક્ષાવાળા પાસેથી જ લીધું. રસોસા છે કા? મમ્મી અસલ રસ છે, મીઠો મીઠો ને. હા છે તી. પપ્પા કયા આવશે? એને મોડું થઈ જશે, તું જમવા માંડ. અમે મનકાલ નિશાલે હે ને કેલીના કટકા કરીને આપજે, અને પલમજી નિશાલે હે ને ઓલી કેલીની ઓલી કેન્ડી બનાવીને આપજે, અને ચોઠેડી નિશાલે હે ને મને કેલીનું આઈસ્ક્રીમ કરીને આપજે. હું કહું તારું કેરી પુરાણ બંધ કર અને જમવા માંડ. હું મારી રીતે બનાવીને આપીશ, બરાબર? ને પછી કેરી ના લઈ જાવે સ્કૂલે. અમુક છોકરાઓને પોસાતી ના હોય કેરી, તો એના મમ્મી પપ્પા એને ના લઈ દેતા હોય ચિંટુ. પછી આપણે એની સામે ખાય તો એનો જીવ બળે ને, એટલે ઘરે ખાઈ લેવાની, બરાબર? તાર સ્કૂલમાં એવું ક્યાં લઈ જવા દે છે? ફિક્સ થોડો ઘણો નાસ્તો હોય ઈ જ લઈ જવાનો હોય. ઓકે મમ્મી. હા, આજ તો રસપુરી ખાઈ નીંદર અસલ આવશે. બ્રેકિંગ ન્યૂઝ, અમદાવાદમાં ગરમીનો પારો સતતને સતત વધારે ઊંચો જાય છે. ગરમી બહુ છે કા? બંધ કરો ને તમારું સમાચારનું ભંભોળું. આખો દી સમાચાર હોય, બપોર વેસારે થોક લેવા દ્યો. હા હોવા દ્યો ઘડીક, રસપુરી ખાધી નીંદર અસલ આવશે. અવાજ કરતા ને નક બીજા રૂમમાં વયા જાવ. ના બાપા ના. લે એટલી વારમાં ના કોડે ઢળવા માંડ્યા. કેવા છે હુતા ભેગું હક. અહીંયા તો જરીક અવાજ થાય તોય નીંદર ના આવે, શું કરવું? ઓહો, અટાણે ઇમરજન્સી લઈ ગઈ. ખખડાવે પાર નીકળ્યા. સવારે તો ગયો તો સંડાસ, પાછું લઈ ગયું અટાણે. ઢીલું ઢીલું હાવ. પેટમાં ગડબડ છે સાલે. ગેસ છોડો માં, ને અવાજ બંધ કરો, હુઈ જાવ. અને નીંદરમાં સુગંધ આવે. સુગંધ ના કહેવાય, પાયદા હોય એને. એને વાઇસ કહેવાય. બોલો માં, હોવા દે શાંતિથી ઘડીક બપોર વિચારે. મેરો રૂમ હાવ લઈ ગઈ હોય તો વયા જાવ ને કાયરે. ઘડીએ ને ઘડીએ જાવ, પીસડુક પીસડુક. ઘરની પાસે લઈ ગઈ. અને શું થયું છે? કઈ ના પાયદા પાયદ થયા અને હા સંડાસમાં હળિયું કાઢે છે. મને ગદનું પેટમાં દુખે છે. મરે હુંય પાયદી હારું છે ને વળી કહે કયું ની મને કહેતી હતી. કોઈ માં મને પેટમાં દુખે છે, સંડાસ લાગી. આ નકર સંડાસમાં જ ગયા લાગે. કેવું જો નીકળો ને. તમને કહું સંડાસમાં જાવ. હા, ઝાડા થઈ ગયા. જલ્દી કરો ને, મને લાગી છે. નીકળું છું. તને ઝાડા થઈ ગયા લાગે, મને કહેતી હતી. હા, હું તો સંડાસ જેવી હતી હવારે. અટાણે ખબર નહીં પેટમાં ગડબડ કેમ લાગે છે.
મને ઝાડા થઈ ગયા. હું ખવડાવ્યું તે? મને ઝાડા થઈ ગયા લે. એની ઝાડા થઈ ગયા, મને થઈ ગયા. હું વળી હશે એવું તો. જો તો હા પાણીની જેમ કઢી જેવું આયલું રહેશે. ઉઠીને દવાખાને જાવું જોઈએ ઝાડાની દવા લેવા. એ માં, મને લાગી હો, પેલા હું જઈ. મને ફૂલમ ફાસ લાગી છે. હું જઈશ પેલા. કીધું તું બે સંડાસ નખો. ઝાડા થાય તઈ કામ આવે. ચિંટુ સુઈ ગયો, હું સુઈ જાઉં. મમ્મી ઉઠ ને, મને પેટમાં દુખે ને છી લાગી. લે અત્યારે છી મને ફૂલમ ફાસ લાગી હે. કોઈ દી નહીં આજ કેમ ને વળી બપોર વેચાત લાગી. ચિંટુ ઝાડા થઈ ગયા મારા દીકરા. કેવું આવે છે છી? આ મમ્મી આમ એવો અવાજ આવે. કેવો? ઓહ ઝાડા થઈ ગયા. હાલો ઉઠીને દવા લઈ આવશો. હા મને પેટમાં ગડબડ થાય છે. તને ઝાડા નથી થઈ ગયા ને મમ્મી? લાગે તો એવું જ છે. આ ઝાડા કેમ થઈ ગયા અચાનક? કેરી ખાધી એટલે? લે અટાણકા કોઈ બાયણે ના નીકળે. ન કરતા જલપા બેન ને સંપા કાકીને બાયણે બેહવા નીકળી ગયું હોય. 5:30 પોણા 6 થયા, કાં કોઈ નીકળે નહીં બાયણે. એ સોને લાંટી, હું ચિંટુની જ રાહ જોઉં છું. નહીં તો ચિંટુ મને બોલાવવા આવે. આજ તો હજી ના આવ્યો. કેરીનો રસ હારી પેટ ખાઈને હોઈ ગયા લાગે. અમારા કાકા આવ્યા. ક્યાં સંપા કાકી? ઈ રે આવે વાહે. એ સંપા કાકી કેમણા ઉપડા ઘાઈમાં? હું તો વાઈટ જો કા કોઈ આવે ને હજી. એ ઝાડા થઈ ગયા છે તે દવા લેવા જાય છે. પછી વાત કરું. બપોર હુવાણું જ નથી. સંડાસમાં જળિયો કાઢી બે માણાએ. પિંજર હું ખાવામાં આવી ગયું તે ઝાડા થઈ ગયા. એ ખાવ હજી પકવેલી કેરી. હાસી વાત છે. રાખ દેજે બે ખોખા તું મગાય એમાંથી. આને તમને ઉલ્લારીઓ ઘા કરી દઉં. દવાખાને લગી પુગાઈ જાય થારું. એ જોતા બેન આજ કા દેખાડાની 6 વાગી ગયા તોય. શું વાત કરું સોનલ બેન, આજ તો મને ચિંટુને છે ને ઓલો રસ ખાધો છે ને કેરીનો, ત્યારના ઝાડા થઈ ગયા છે. તમારા વારી કેરી જ મગવી દેજો. આ રિક્ષાવાળાએ તો પકવેલી કેરી હશે, ખબર નહીં ખોટી, એટલે અમને ઝાડા થઈ ગયા. દવા લેવા જાય છે. એ ચિંટુ તને ઝાડા થઈ ગયા? હાથ કાઢમાં એમાં કઈ ના હોય, બધાને થતા હોય ઝાડા. એ ચિંટુ જલ્દી દોડો નહીતર દવાખાને નહીં પહોંચાય. જોતો ઊભી પૂછડીએ ભાઈગા. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.